ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે હવે કમર કસી છે, જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર યોજાઈ। આ તાલીમ શિબિરમાં રાહુલ ગાંધીએ પણ નેતાઓને પાઠ ભણાવ્યા છે। આખરે રાહુલ ગાંધીનો રોડ મેપ શું છે અને કેવી રીતે તેઓ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા પ્રયત્નો કરી રહ્યા છે, તેના માટે જુઓ અમારી આ વિશેષ રજૂઆત। ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ મેદાને। ગુજરાતમાં આમ આદમીના વધતા કદ સામે કોંગ્રેસ નિષ્ફળ રહેતા હાઈકમાન્ડના રાજ। દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો હાથમાંથી સરક્યા બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડને યાદ આવ્યું ગુજરાત। જે રીતે દિલ્હી અને પંજાબમાં પોતાના કોંગ્રેસના હાથમાંથી આમ આદમી પાર્ટીએ સત્તા આંચકી લીધી, તેવી જ રીતે હવે કોંગ્રેસને ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો જ ડર સતાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે ચેતર વસાવા જેવા આદિવાસી યુવા નેતા છે, તેની લોકપ્રિયતા ખૂબ વધી છે, જેની સામે કોંગ્રેસ પાસે ફક્ત અનંત પટેલ એક યુવા ચહેરો છે। આમ આદમી પાર્ટી પાસે ઓબીસીમાંથી ઈસુદાન ગઢવી મોટો ચહેરો છે, જેની સામે કોંગ્રેસ પાસે કોઈ એવો મોટો યુવા ચહેરો નથી। આમ આદમી પાર્ટી પાસે ગોપાલ ઇટાલિયા લેઉવા પટેલનો મોટો ચહેરો છે, જેની સામે કોંગ્રેસમાં કોઈ દિગ્ગજ પાટીદાર ચહેરો નથી। આવી સ્થિતિમાં કોંગ્રેસ બીજેપી સામે ટક્કર આપવાની વાત તો દૂર રહી, પણ આવનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સામે પણ ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં નથી, અને એટલે જ હવે કોંગ્રેસ હાઈકમાન્ડની નજર ગુજરાત ઉપર પડી છે। જૂનાગઢમાં મળેલી કોંગ્રેસની તાલીમ શિબિરમાં રાહુલ ગાંધીએ 3 કલાક સુધી નેતાઓને પાઠ ભણાવ્યા, જેમાં રાહુલ ગાંધીએ નેતાઓના ક્લાસ લઈ નાખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। કહેવાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી હવે લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ અલગ તારવાનું શરૂ કરી દીધું છે। અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતને હાંકી કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે। આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 9 જિલ્લા પ્રમુખોને નિષ્ક્રિય ગણાવી સડેલી કેરી ગણાવ્યા છે। આ રાજકીય હલચલના પગલે પ્રદેશ નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડની હલચલ વધવા પાછળના પણ કેટલાક કારણો છે। ગુજરાતમાં 30 વર્ષમાં કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી, અને તેવામાં હવે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। વિધાનસભા ચૂંટણીમાં જીત માટેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, કારણ કે એક લોકસભા બેઠક જીત્યા બાદ ગુજરાતમાં જીતની કોંગ્રેસને આશા જાગી છે। કોંગ્રેસને લાગે છે કે દેશમાં જીત મેળવવા માટે મોદી અને શાહના ગુજરાતમાં જીત મેળવવી જરૂરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાત હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્વની હોય છે। આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો દેશમાં આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં જ હરાવવી પડશે। જો ગુજરાતમાં બીજેપી હારશે તો અન્ય રાજ્યોમાં કોંગ્રેસનો રસ્તો ક્લિયર થઈ જશે તેવું કોંગ્રેસને લાગી રહ્યું છે, અને આ જ રોડમેપથી કોંગ્રેસ આગળ વધી રહી હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે। જો કે ગુજરાતમાં જીતવા માટે કોંગ્રેસ સામે અનેક પડકારો છે। એવું કહી શકાય કે ગુજરાતમાં જીતવું કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે। જો કે અગાઉના અધિવેશન અને હાલની તાલીમ શિબિરથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। જિલ્લા પ્રમુખો માટે ગુજરાત કોંગ્રેસમાં લગભગ આ એવી પહેલી ઘટના બની છે કે 41 લોકો માટે રાહુલ ગાંધીજી આવે, ખડગેજી આવે, અને રાહુલ ગાંધીજી તમારે ભવિષ્યમાં ચૂંટણી બાબતે નહીં, એનાથી સૌથી મોટી વાત એ છે કે માનવતા માટે તમે શું કરી શકો, અત્યારના પર્યાવરણ માટે, સજીવો માટે તમે શું કરી શકો, ક્યાંય કરતા ક્યાંય ચૂંટણીની વાત જ નહીં, બરાબર છે। કોંગ્રેસની આમ જોઉં તો હું એમ કહું છું કે ઓછી વાત, અને એના કરતા માનવતા અને ભાઈચારો, શાંતિ, આ જે આમ એવું કહી શકાય કે વસુધૈવ કુટુંબકમની જે મૂળ વિભાવના આપણી છે, એ વિભાવના ઉપર આખી જે રાહુલજીએ વાત કરવી, બરાબર છે, આ સૌથી મોટી અમારા માટે શીખ હતી। ખાસ કરીને કોંગ્રેસ 2027ની ચૂંટણીમાં જ પોતાનું કદ વધારવા માંગે છે, કારણ કે જો 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી સારી બેઠકો મળે તો તેની અસર દેશના બીજા રાજ્યોમાં પણ જોવા મળે, અને દેશમાં પણ તેની અસર જોવા મળે, અને એટલે જ કોંગ્રેસને મોડે પણ ગુજરાત યાદ આવ્યું છે।
અને હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસને તેમાં કોઈ સફળતા મળશે કે કેમ।